રાજ્યના તમામ થાણા વિસ્તારમાં દારૂ કે અનેક પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમી રહી છે અને આ મામલે જિગ્નેશ મેવાણીએ અવાજ ઉઠાવ્યો છે। વાવ થરાદનો મામલો હવે પહોંચ્યો છે સાબરકાંઠાના ઈડરમાં અને ઈડરમાં પણ દારૂ વેચાઈ રહ્યો છે, ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે। તે મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું વધુ એક સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાતમાં જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દારૂ, ડ્રગ્સ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ મામલે અવાજ ઉઠાવ્યો અને જે પ્રકારે વાવ થરાદ જિલ્લો છે તેના પોલીસ વડાની કચેરીના બહાર જ તેમણે અનેક લોકો સાથે ત્યાં ઘેરાવ કર્યો અને ત્યાં નિવેદન આપ્યું કે આજ જિલ્લામાં, આજ થરાદમાં જે પ્રકારે ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે, ડ્રગ્સ દારૂનું દૂષણ છે, પોલીસને સ્થાનિકો રજૂઆત કરે છે તેમ છતાં તે બંધ કરવામાં આવતા નથી અને જિગ્નેશ મેવાણીએ વધુ આગળ નિવેદન આપ્યું હતું પોલીસના પટ્ટા અને ટોપી ઉતરાવવાનું અને ત્યાર પછી મામલો ગરમાય છે। હર્ષ સંઘવી પણ સામે આવે છે, તે જવાબ આપે છે અને ડીજીપી વિકાસ સહાયની પણ આ મામલે એન્ટ્રી થઈ ચૂકી છે અને તેમણે પણ જિગ્નેશ મેવાણીનું નામ લીધા વિના તેમના પર પણ પ્રહાર કર્યા છે અને વધુ એક વખત કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે, જેમાં સાબરકાંઠાના ઈડરમાં પણ આ ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે તે મામલે તેમણે નિવેદન આપ્યું છે। હા, ડોક્ટર હાઉસની પાછળ બી વેચાય છે, કોઈ ઈડરમાં વેચાય છે, મોટેથી બોલો ખબર પડે। ઈડરમાં વેચાય છે દારૂ, જુગારના અડ્ડા ચાલુ છે, પોલીસ સપ્તાહ ખાય છે, હે બનાસકાંઠાથી નીકળતો દારૂ જે ટ્રકોના માધ્યમથી ભરી ભરીને રાજસ્થાનથી ગુજરાતની પોલીસ જે દારૂ મંગાવે છે, ઈડરમાંથી જે નીકળે છે એ બનાસકાંઠાથી નીકળીને પાટણ જાય, પાટણથી નીકળીને મહેસાણા જાય, મહેસાણાથી નીકળીને ગાંધીનગર જાય, ગાંધીનગરથી નીકળીને અમદાવાદ જાય, તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે, લચ્છા લપેટે છે, એ મંજીરા વગાડે છે। સસ્પેન્ડ કરવાની વાત આવે, એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની અને હપ્તો કમાવાની વાત આવે તો 50 લાખ કરોડ 2 કરોડનો હપ્તો જિલ્લા પોલીસ વડાએ ખાવાનો। આની સામેની અમારી લડાઈ છે। આમ જિગ્નેશ મેવાણી અત્યારે એક પછી એક મામલે વરસી રહ્યા છે અને તેમણે અને હર્ષ સંઘવીના વચ્ચે શાબ્દિક વોર ચાલી રહ્યો છે। ડીજીપી વિકાસ સહાય પણ આ મામલે આવી ચૂક્યા છે અને પોલીસ પરિવાર છે તે પણ જિગ્નેશ મેવાણીનું જે પ્રકારનું નિવેદન છે તેનો વિરોધ કરી રહ્યા છે। જો કે સાબરકાંઠાના ઈડરમાં આ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હતી અને આ ઈડરમાં દારૂના ધંધા પણ ચાલી રહ્યા છે, જુગાર પણ ધમધમી રહ્યા છે, આવું નિવેદન કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું છે અને તે સમયે ત્યાં પોલીસ પણ હાજર હતી। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।